ધાનપુર તાલુકાના ઉડાર ગામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના અને આદિવાસી સમાધિ બેઠક યોજાઈ। ધાનપુર તાલુકાના ઉડાર ગામે આજે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ અને પૂજન અર્ચનથી કરવામાં આવી। ત્યારબાદ સમાજના વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ઢોલ નગારા ने परंपरागत आदिवासी गीतों द्वारा सांस्कृतिक रजूआत करवामां आवी। प्रतिमा स्थापना बाद योजायेली सभामां आदिवासी समाजना विविध मुद्दाओं पर विस्तृत चर्चा करवामां आवी, जेमां मुख्यत्वे शिक्षणनुं महत्व, आरोग्य सुविधाओं, रोजगारीनी तको, जमीन अने वन अधिकार तेमज सरकारनी विविध कल्याणकारी योजनाओना अमलीकरण जेवा विषयों पर चर्चा थई। वक्ताओए भगवान बिरसा मुंडाना जळ, जंगल अने जमीनना संघर्षने याद करी समाजने एकता, शिक्षण ने स्वावलंबननो संदेश आप्यो। આગેવાનોએ જણાવ્યું કે આ પ્રતિમાની સ્થાપનાથી આવનારી પેઢીને બિરસા મુંડાના આદર્શો અને બલિદાનથી પ્રેરણા મળશે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉંડાર ગામના યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર શ્રીકાંત ભાઈ કે વહોનિયા। 1935 બન્યો અને એ 1935 ની અંદર આદિવાસીઓ માટે સ્પેશિયલ રાઇટ્સ મૂકવામાં આવ્યા। એ રાઇટ્સ કયા હતા એના પણ આપણે જાણવા પડે। तो 1935 ની અંદર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ની અંદર સેક્શન 91 ની અંદર રાઇટ ઓફ ઓનરશિપ અને રાઇટ ઓફ સેલ્ફ ગવર્નન્સ એટલે કે માલિકાના અધિકાર અને આપણા રાજ્યમાં આપણું રાજ જે આજે આપણે ભોગવી રહ્યા છે। માલિકાના અધિકાર એટલે કે आदिवासी पर आज शेड्यूल एरिया से अनुसूची 5 विस्तार से आर्टिकल 244 एक्ट से ये आर्टिकल 244 एक्ट मुजब आदिवासी विस्तार ની અંદર જે જળ છે, જે જંગલ છે, જે જમીન છે એ માત્ર ને માત્ર આદિવાસીઓની છે। રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એક ઇંચ પણ જમીન નથી। આજે સ્પેશિયલ રાઇટ છે એ ગવર્નમેન્ટ ઓફ युवा मित्रों ने हमारा क्रांतिकारी जोहार। जे 1994 ની અંદર जे યુનોની અંદર સમગ્ર દેશમાંથી એકઠા થઈ અને જો આ દેશને બચાવવો હોય તો આદિવાસીઓને બચાવવું જરૂરી છે, એમની સંસ્કૃતિને બચાવવું જરૂરી છે। એના માટે જો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એના માટે ઘોષિત કરવામાં આવ્યો। એમાં 9 ઓગસ્ટ એ કઈ આદિવાસીઓ એકલાએ નથી ઉજવવાની, એ અધર કાસ્ટ, અધર સમાજે આપણા આદિવાસીઓનો આભાર માનવા માટે જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરી એની ઉજવણી કરવાની હોય અને આપણા પાસેથી એમને પ્રેરણા લેવાની હોય। જો આ પ્રકૃતિ બચાવવી હોય તો આદિવાસીઓની સંસ્કૃતિ, એમની રહેણી કેણી, એમની રૂઢિ પ્રથા આ આપણે જાણીશું, એમનામાંથી આપણે શીખીશું તો આ પ્રકૃતિને બચાવીશું એવું આપણા પાસેથી એમને શીખવાનું હોય। જે આ ધાનપુર તાલુકાની અંદર આપણે આગળ બી ભૂતકાળમાં આવા ઘણા સંઘર્ષ થયા। જે બિરસા મુંડા ભગવાનની મૂર્તિ મૂકવા વખતે તો આવા સંઘર્ષો તો ભગવાન બિરસા મુંડાએ કર્યા હતા, એવા આપણા અનેક ક્રાંતિકારીઓ જે સંઘર્ષો કર્યા ત્યારે આજે આપણે એમને જાણતા થયા છે। તો આપણે બી આપણા જીવનમાં સંઘર્ષ છે જ, એટલે સંઘર્ષથી પાછી પાની કરવાની નથી, તમામે સંઘર્ષ કરવો જ પડશે અને આવી એકતા બતાવીશું તો આપણું કોઈ બી કામ સફળ થશે। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। હું એક સાથે નારો બોલાવીશ અને પછી હું મારી વાણીને વિરામ આપીશ। जय जोहार का नारा है, जय जोहार का नारा है। एक तीर एक कमान, आदिवासी एक समान। एक तीर एक कमान, आदिवासी एक समान। जय जोहार।